ભાવનગર સર્ટી હોસ્પિટલમાં આગ લાગી, જેમાં ઘટનાની એક પછી એક જાણ ભાવનગર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ અને પીજીવીસીએલ તંત્રને કરાતા આ તમામ ટીમો ઘટના સ્થળે દોડી આવી. ફાયર ટીમ આવતા હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા. જો કે આગ અંગે સર્ટી હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર મોક ડ્રીલ હોસ્પિટલમાં લાઈવ ફાયર સળગાવીને સ્ટાફ દ્વારા ફાયર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગવાની ઘટનાના બનાવ સામે સિવિલ હોસ્પિટલમાં આવો કોઈ બનાવ ન બને તેની સાવચેતીના પગલે ફાયર મોક ડ્રીલ અને ફાયર સિસ્ટમનું કરવામાં આવ્યું હતું ટેસ્ટિંગ. થોડા સમયમાં આગની વાતને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ તમામ ટીમે ઉપસ્થિત રહી ફાયર મોક ડ્રીલ અને ફાયર સિસ્ટમનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર.